નગરપાલિકાના ઇલેક્શનની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ ભાવનગરના ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં આવી છે। હાલ અમારી સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને અહીં જે ગારિયાધાર નગરપાલિકામાં આમ તો ભાજપનું વર્ષોથી શાસન રહ્યું છે, કોંગ્રેસ હંમેશાની માફક ટફ ફાઇટ પણ આપતી હોય છે, પરંતુ આ નગરપાલિકા ચૂંટણીમાં શું તૈયારી? આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં અમને ગારિયાધાર શહેરની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટીનું નગરપાલિકામાં શાસન આવશે। એમની પાછળના કારણો એવા છે કે ગારિયાધારની નગરપાલિકા સંચાલિત એમડી પટેલ હાઈસ્કૂલ છે, એ શિક્ષણની માટેની બહુ સારી એક દિવસનો એવો જવાનો હતો કે આખા તાલુકાના લોકો અહીંયા અભ્યાસ કરવા આવતા હતા। આજે ગારિયાધારની અંદર નગરપાલિકા 27 વર્ષથી ભાજપનું શાસન હોય, 27 વર્ષથી નગરપાલિકા સંચાલિત આ એમડી પટેલ હાઈસ્કૂલ હોય, 70% જેટલું 10મા બોર્ડનું રિઝલ્ટ એટલા નીચલા સ્તર સુધી વહી ગયું છે, ત્યારે નગરપાલિકાના જે અનાવડતના હિસાબથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની અનાવડતના હિસાબથી એટલું શિક્ષણનું માળખું જે છે એ જે ગરીબ લોકોના છોકરાઓ ભણતા હતા ત્યાં નીચલા સ્તરે વહી ગયું છે। એના માટે ગારિયાધારની જનતા આ વખતે કોંગ્રેસ પાર્ટીને પૂરેપૂરો સહકાર આપવાની છે। અચ્છા, કોંગ્રેસના એવા કયા મુખ્ય મુદ્દાઓ છે કે જે જનતા સમક્ષ લઈને જશે અને જનતાને વિશ્વાસ અપાવી શકશે, ખાસ કરીને ગારિયાધાર નગરપાલિકામાં? ગારિયાધાર નગરપાલિકામાં સૌથી પહેલો તો જબરજસ્ત પ્રશ્ન હોય તો પાણીનો પ્રશ્ન છે। અમે બધા સાથે રહી કોંગ્રેસના આગેવાન અને એક સીટ વાઇઝ જાશું અને એને પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, એમાંથી મુક્તિ અપાવવાના અમે પ્રયાસ કરીશું અને લોકોને સામે સમક્ષ રજૂ કરીશું। જો એટલા સમયથી તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ જનતાને વિશ્વાસ અપાવવા માટે મુખ્ય મુદ્દાઓ તો વિપક્ષ પાસે છે, પરંતુ તેમને વિશ્વાસ અપાવવામાં જનતાને વિપક્ષ છે તે ક્યાંક ને ક્યાંક પુરવાર સાબિત ન થયું હોય તેવું કહી શકાય? હા, આપને કહેવાની વાત પણ હું માનું છું, પણ જે તે સમયની વાત હોય છે। આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે હવે કોંગ્રેસ સિવાય આપણે કોઈ રસ્તો નથી અને કોંગ્રેસને વોટ આપશે, નગરપાલિકા કોંગ્રેસની બનશે। અચ્છા, વિપક્ષની કેવી તૈયારી છે જેને લઈને જનતા સમક્ષ છે? જનતા તો અત્યારે સમજતા કે કેમ કે આવનાર આમનામ સમયની માલપા દર વખતે પરિવર્તન થતું, પણ કોંગ્રેસ દર વખતે હારતી જ જાય છે, બરોબર? જેમ કે અચ્છા, એવા કયા મુદ્દા છે કે જે જનતાને સ્પર્શતા હોય અને વિપક્ષ ઉઠાવશે? વિપક્ષને જો આ તમે કહેવા માંગો છો તો હાલનો અહીંનો એક મુદ્દો મેન હોય તો એ જીઆઈડીસીનો છે। અત્યારનું યુવા ધન તમે જોવો તો ઝાઝુ બેરોજગાર છે, કેમ કે ગારિયાધાર તાલુકો એક ડાયમંડના ઉપર જ હાલે છે, બીજો કોઈ ઉદ્યોગ ગારિયાધારની અંદર છે નહીં। તો ખાસ કરીને એક ગારિયાધારની અંદર જીઆઈડીસીની વ્યવસ્થા થાય, એના લીધે નાના લઘુ ઉદ્યોગો છે જે તેનાથી યુવાનોને ઉદ્યોગીકરણથી નોકરી ધંધામાં બહુ સારી ઓલી મળે, એ માંગણી વધારે રહેશે। અચ્છા, આપને હું પૂછવા માંગીશ, આપ તો ગારિયાધારમાં વર્ષોથી શાસન છે તેને જોવો છો, ખાસ કરીને આ ઇલેક્શનની અંદર કેવો માહોલ બની રહ્યો છે અને કેટલી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બેઠક છે તે મળવાની છે? અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકામાં 7 વોર્ડ છે, 28 બેઠકો છે। ગઈ ટર્મની અંદર 14 કોંગ્રેસની 14 ભાજપની હતી। કમનસીબે સિટ્ઠીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે ગારિયાધારની જે નગરપાલિકાના વિસ્તારના લોકો જે ઈચ્છી રહ્યા છે કે ભાવનગર ગારિયાધારથી 70 કિલોમીટર દૂર આવેલું છે, આમ અમરેલી ગણો તો 55 કિલોમીટર જેટલું દૂર છે। આ બેની વચ્ચે એક ભાવનગર જિલ્લાનો અંતરિયાળ તાલુકો છે,